અત્યારે લોકો આપી રહ્યા છે કિંજલબેન રબારીને ધમકી. કેમ ધમકી આપી રહ્યા છે? કારણ કે તમને બધાને ખબર છે કે કિંજલ રબારીએ કર્યા છે લગ્ન, એ પણ ચૌધરી સમાજના છોકરા સાથે, અશોકભાઈ ચૌધરી સાથે કર્યા છે. તો અત્યારેમાં ખૂબ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કિંજલ રબારી એમ કહી રહી છે કે અમને લોકો ધમકી આપી રહ્યા છે, તો ધમકી આપવાનું બંધ કરી દો. તો લો આ તમે વિડીયો જુઓ કે કિંજલબેન રબારી શું બોલી રહ્યા છે. બરોબર. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર. તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર. તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર. અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ મિત્ર, કેમ છો બધા? મજામાં? નવો એક વિવાદ આવ્યો છે. મારા માલધારીની દીકરીને જે આ લુખ્ખો એક ઉપાડી ગયો છે, લુખ્ખો જે ભોળવીને લઈ ગયો છે ને, આ લુખ્ખાને એક કહેવું કે ભરવા તારી સમાજમાં ઘણી હતી અને તારી બેનને કોઈક ઉપાડી જાય ને તો તને ખબર પડે કે મા બાપના શું વીતે એમ પાછળ શું વિચાર થાય. એ તો તું વિચાર કર. અને હું તો આ કિંજલને કહું છું કે તને કેટલી પબ્લિક ચાહતી હતી, તે આજે બધાના દિલમાંથી તે હે ને તિરસ્કાર લઈ લીધો. એટલે તને શરમ આવી જોઈએ કે તારા મા બાપનો તો વિચાર કર ને. પાછો તું કેવી ભોળી બનીને વિડીયો બનાવીને નાખશો સોશિયલ મીડિયામાં, તને શરમે ના આવી જરાય? બે પૈસાની કે તારા મા બાપે તને ભણાવી, તને સિંગર બનવામાં તને સપોર્ટ કર્યો, તે એ જ મા બાપને ધોકો દીધો
અને હું તો જેવો લુખ્ખો ભાગી ગયો ને એને કહું છું. અને લુખ્ખા કોકની દીકરીને ભણવાનું બંધ ન કરો ને, આવા ભણવા રહ્યા ને આ ગુજરાતમાં આવા કેટલા છે, એને તો ભડાકે દઈ દેવા જોઈએ. કોકના મા બાપને શું હાલત થાય, તમે પહેલો પૂછાતો કરો એના મા બાપની શું વીતી છે, એને ઘરથી બારો પગ દેવો, ભાઈની શું હાલત થાય, બેનની શું હાલત થાય, માવતરની શું હાલત થાય, એના કુટુંબ પરિવારની શું હાલત થાય, મોહારની હાલત શું થાય. એટલે તમને શરમ આવી જોઈએ. તને તો એમ જ કહું, પ્રેમ કરીને ભાગી જ એટલે વાહ તો જય સીતારામ. તું પહેલું પૂછા કર અને તને ખબર પડે. તમને તો ભગવાને માફ ન કરે, રૂએ રૂએ જીવડા પડવા જોઈએ. ભણવાઓ રહ્યા ને, ભણવાઓ ગુજરાતમાં 18 વર્ષમાં હું તો બધાને કહું છું કે આવા જે ભણવા કરી જે કોકની દીકરી માથે કરે રહ્યા ને એને તો ભડાકા દઈ દેવા જોઈએ. અને હું સરકારને વિનંતી કરું છું કે આવડોલે લગ્ન કરતા ને, જેના લગ્ન મેરેજ થઈ ગયો હોય ને અને આવડોલે જો ભાગી જતી હોય ને એને સાથના સપોર્ટ ન કરવાનો હોય. એટલે દ્વારકાધીશને વિડીયો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો વાત ખોટી હોય તમારી. અને આ ભણવાને ખાસ કહેવાનું કે આજે કિંજલને લઈ ગયો એટલે ઘણી ગાળું તો નથી દેતો તને, નકર વરે મને ઘણા એમ કહે છે કે તમે ગાળું બોલો હો, પણ તમે ગાળું બોલો હાથ થઈને આવું ધંધા કરો છો ને એટલે અમારે બોલવું પડે. એટલે ભણવાગરી બંધ કર ને, તારી બેનને કોઈક ઉપાડી ગયો તો તારી માને તારા બાપને ખબર પડે કે તું શું હાલત થાય એમ. એટલે માલ તારી સમાજ ભેગો જ છું દેવું વાહિદ. એટલે ઊંસી નીસીના એક કોઈ પણ થતા નહીં. અને જ્યાં હોય ત્યાંથી દીકરી પાસે દઈ દે ને કે તારી મા બેન એક કરી નાખશું, એટલું યાદ રાખજે. જય દ્વારકાધીશ, જય વડવારા. વિડીયો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી, જય વડવાળા. જે આ થરાદમાં બન્યું કિંજલબેન રબારી બીજી જ્ઞાતિમાં ગઈ, એવું ના થવું જોઈએ. તમામ રબારી સમાજને તમામને ભેગું થવું જરૂરી. આ છોકરીને આપણે ગોતી લાવવાની ફરજ આવે સમાજની. જય માતાજી. અને વિવાદ વકર્યો, બરાબર. તો આ ઉપરથી મને યાદ આવ્યું કે પટેલ સમાજના નેતાઓએ ચૌધરી સમાજ હારે લગ્ન કર્યા છે. પટેલ સમાજની એક દીકરી છે કે જેમણે પણ ચૌધરી સમાજના છોકરા હારે લગ્ન કર્યા છે, રાજી ખુશીથી જીવન વિતાવે છે અને રાજકારણ કરે છે. પણ રાજકારણમાં અટકે નહીં, ચૌધરી નથી લગાડતા. તો પટેલિયાઓને જાગવાનું છે કે પટેલિયાઓને પટેલિયાપણું કઈ છે જ નહીં. તો આના માટે પણ કઈક ઝુંબેશ ઉપાડજો કે સરકારે તમારી, એમએલએ તમારા, મંત્રી તમારા, વિપક્ષ તમારો, એટલા માટે કોઈ કઈ કરતું નથી. તો આમાંય પ્રકાશ પાડજો. કારણ કે અમુક પટેલ સમાજના છોકરાઓ જૈનની છોકરીઓ લઈ આવે તો પણ એને પટેલ સમાજનું આગેવાન પણ કરવા મળે છે. અમુક પટેલ સમાજની છોકરીઓ ચૌધરી સમાજના લગ્ન કરે તો પણ એને પટેલ સમાજનું આગેવાન પણ કરવા મળે છે. પણ પટેલનો દીકરો પટેલની છોકરી લઈ આવે, પટેલની છોકરી પટેલનો દીકરો લઈ આવે અને કાંઈ જ મળતું નથી. કામ એને નાચબાજ રાખવામાં આવે છે. એટલે સમાજના કહેવાતા મહાનુભાવો, માનવંતા આગેવાન શ્રીઓને પણ કહેવા માંગુ છું કે જરીક આમાં પ્રકાશ પાડજો. કારણ કે જો રબારી સમાજ જાગી ગયો છે તો હવે પટેલ સમાજને જાગવાનું છે કે પછી ગોલો ખાઈને સુઈ જવાનું છે. આના પણ સંકેતિક સાર્વજનિક સંકેતો આપજો. પછી સુરતની અંદર મીટિંગો કરજો કે સમાજ માટે આ કરવું છે, સમાજ માટે ઓલું કરવું છે ને બધું પછી કરજો. જય સરદાર.